જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને અસલ બજાર જેવા સ્વાદ સાથે પાઉંભાજી। પાઉંભાજી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં વેજીસ લઈ લીધા છે। તેમાં મેં અહીંયા લગભગ 500 ગ્રામ જેટલા બટેકા લીધા છે। તેને મેં અહીંયા વોશ કરીને સરસ એવા છોલી લીધા છે। અહીંયા મેં લગભગ 250 ગ્રામ જેટલા ફુલાવર લીધેલું છે અને અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું બીટ લીધું છે, જેથી પાઉંભાજીનો કલર બહુ જ સરસ આવે છે। અને અહીંયા મેં એકદમ નાની સાઇઝની 3 ડુંગળી લીધેલી છે। અહીંયા તમે વેજીસ તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો। હવે આ બધા જ વેજીસ આપણે સારી રીતે ચોપ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો મેં બધા જ વેજીસને સારી રીતે ચોપ કરી લીધા છે। અહીંયા મેં બીટને તેને ખમણીને એડ કર્યું છે, કારણ કે બીટને બોઇલ થતી વખતે બહુ જ ટાઈમ લાગે છે, એટલે આ રીતે ખમણીને એડ કરવાથી તેનો કલર પણ બહુ જ સરસ આવે છે અને તે ફટાફટ કૂક થઈ જશે। અને હવે આપણે અહીંયા બરાબર સારી રીતે બધા જ વેજીસ કટ થઈ ગયા છે અને હવે મેં અહીંયા પ્રેશર કુકર ગરમ કરવા મૂકી દીધું છે। તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરી લઈશું। પાઉંભાજીની અંદર જેટલું બટર તમે વધારે એડ કરશો તેટલો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। હવે બધા જ વેજીસને આપણે સારી રીતે બટર અને તેલની અંદર એડ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે વેજીસમાં ગાજર પણ લઈ શકો છો, ફણસી પણ લઈ શકો છો, કોબીજ પણ લઈ શકો છો। તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીસ એડ કરી શકો છો। હવે બધા જ વેજીસ એડ થઈ જાય એટલે તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું, જેથી કરીને તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો બીટનો કલર આવવા લાગ્યો છે। આ રીતે ખમણીને એડ કરવાથી બીટનો કલર ઝટપટ આવે છે અને બહુ જ સરસ એવો આવે છે, તમે જોઈ શકો છો। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 ટેબલ સ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરી લઈશું। પાઉંભાજીનો મસાલો આ રીતે એડ કરવાથી જે આપણી વેજીસ છે તે બોઇલ થતી વખતે ફીકી નહીં લાગે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। આ રીતે બરાબર મિક્સ કરી લઈશું અને હવે બરાબર મસાલા આપણા સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે બોઇલ થાય તેટલું પાણી એડ કરી લઈશું। અહીંયા આપણે વેજીસ ડૂબતી રહે તેટલું પાણી એડ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બધા જ શાકભાજી પાણીની અંદર ડૂબતા રહે તેટલું પાણી એડ કરી તેને બરાબર આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો આપણા વેજીસ બરાબર પાણીની અંદર મિક્સ થઈ ગયા છે અને બહુ જ સરસ એવો કલર આવે છે। હવે તેને આપણે બંધ કરીને 3 થી 4 વિસલ આવે ત્યાર સુધી તેને કૂક કરી લઈશું, તમે જોઈ શકો છો। અને અહીંયા લગભગ ફ્રેશ એવા વટાણા 1 કપ જેટલા લીધેલા છે, એટલે કે 1 વાટકી જેટલા મેં ફ્રેશ વટાણા લીધેલા છે। તમે અહીંયા ફ્રેશ વટાણા ન હોય તો તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો, પરંતુ સિઝનમાં ફ્રેશ વટાણા આવતા હોય તો તે જ એડ કરવા। હવે તેની અંદર પાણી એડ કરીને તેને બોઇલ કરી લઈશું અને અહીંયા મેં અડધો કલાક પહેલાં ગરમ પાણીની અંદર આ રીતે જે કાશ્મીરી મરચાં બજારમાં મળે છે તે મરચાં લીધેલા છે, કારણ કે અહીંયા જે આપણે બજારમાં ચીલી ગાર્લિક પેસ્ટ અંદર એડ કરતા હોય છે, જેથી કરીને તેનો કલર બહુ જ સરસ આવે છે અને તીખાશ નથી આવતી। તે પેસ્ટ બનાવવા માટે મેં કાશ્મીરી મરચાં 6 થી 7 જેટલા પલાળી રાખ્યા હતા। તેની અંદર હવે 10 થી 12 કળી જેટલું લસણ એડ કરી ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી સારી રીતે તેની પેસ્ટ બનાવી લઈશું, તમે જોઈ શકો છો। અને અહીંયા આપણી સારી એવી એકદમ સ્મૂથનેસવાળી અને બહુ જ સરસ એવી બ્રાઇટ કલરવાળી એવી આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। અહીંયા પેસ્ટ અને બીટરૂટ એડ કરવાથી પાઉંભાજીનો કલર બહુ જ સરસ આવશે, બીજો કોઈ જ કલર એડ કરવાની જરૂર નહીં પડે। હવે 3 વિસલ થયા પછી તમને હું બતાવું તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણા વેજીસ બોઇલ થઈને તૈયાર થઈ ગયા છે અને તેનો કલર પણ બહુ જ અમેઝિંગ આવ્યો છે। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને મસાલા અને વેજીસ સારી રીતે મિક્સ થઈ જાય અને હવે પાઉંભાજી મેશરની મદદથી તેને મેશ કરી લઈશું, જેથી કરીને સારી રીતે આપણા જે વેજીસ છે તે સારી રીતે મેશ થઈ જાય। બહુ મેશ નહીં કરવાના, થોડા તે અધકચરા રહે તેવા જ મેશ કરવાના। અમુક આખા અને અમુક મેશ થયેલા હોય તેવી પાઉંભાજી ખાવાની બહુ જ મજા આવશે। અહીંયા તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને મેશ કરી લઈશું। અહીંયા આ રીતે મેશ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી વેજીસ મેશ થઈ ગયા છે અને હવે મેં આ રીતે લોખંડની કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। જો લોખંડની કઢાઈ ન હોય તો જે એવી કઢાઈનું પસંદ કરવી કે જે કઢાઈનું નીચેનું તળિયું બહુ પોણું હોય, જેથી કરીને તમને પાઉંભાજી મિક્સ કરતા ફાવે। હવે તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ અને 2 ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરી બટરને બરાબર મેલ્ટ થવા દઈશું। હવે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું આખું જીરું એડ કરી જીરું સારી રીતે તતળી જાય ત્યારબાદ તેની અંદર ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી લઈશું। ડુંગળી એડ થઈ જાય એટલે તેને બરાબર ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી કૂક કરી લઈશું। અહીંયા પાઉંભાજીની અંદર ડુંગળીની ક્વોન્ટિટી થોડી વધારે હશે તો બહુ જ સરસ લાગશે। હવે ડુંગળી એડ થઈ જાય એટલે તેને બરાબર આપણે મિક્સ કરીને સારી રીતે કૂક કરી લઈશું, જેથી કરીને આપણી ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય। હવે તેની અંદર એક
નાની સાઇઝનું કેપ્સિકમ મેં ઝીણું ચોપ કરી રાખ્યું હતું તેને એડ કરી લઈશું અને તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા આપણું ડુંગળી અને કેપ્સિકમ સારું એવું મિક્સ થવા લાગ્યું છે અને સારી રીતે બંનેને એકદમ સોફ્ટ થાય ત્યાર સુધી તેને કૂક કરી લઈશું. અને હવે આ રીતે ડુંગળી કૂક થાય છે ત્યારબાદ તેની અંદર આપણે 1 પિંચ જેટલી હળદર એડ કરી લઈશું. હળદરને આ રીતે તેલની અંદર એડ કરવાથી હળદર આપણી કાચી નથી રહેતી અને તેનો ટેસ્ટ અને રંગ બહુ જ સરસ આવે છે. હવે તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું અને હવે હળદરનો સારો એવો કલર આવી ગયો છે અને અહીંયા આપણી ડુંગળી પણ સારી એવી સોફ્ટ થવા લાગી છે, તેનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. આ રીતે તેની આજુબાજુમાંથી બટર છૂટું પડી ગયું છે અને આપણી ડુંગળી સારી એવી કૂક થઈ ગઈ છે. હવે તેની અંદર મેં અહીંયા 2 મોટી સાઇઝના ટામેટાને ઝીણા ચોપ કરી રાખ્યા હતા, તેને એડ કરી લઈશું અને ટામેટાની ઉપર તરત જ ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી તેને બરાબર મિક્સ કરી લઈશું. ટામેટાની ઉપર તરત જ મીઠું એડ કરવાથી ટામેટા આપણા ઝટપટ ગળી જશે અને બહુ જ સરસ એવો તેનો ટેસ્ટ આવશે. એકદમ ગળેલા જો ટામેટા હશે તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે બરાબર તેને મિક્સ કરી તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું અને 1 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી તેને બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા જો તમારે પાઉંભાજીમાં જરાય તીખાશ ન જોતી હોય તો તમે અહીંયા તીખા મરચાંની જગ્યાએ કાશ્મીરી મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે બરાબર મરચાંને આપણે સારી રીતે મિક્સ કરી બધા જ મસાલાને સારી રીતે કૂક કરી લઈશું. તમે જોઈ શકો છો અને આપણી ગ્રેવી પણ સારી એવી કૂક થવા લાગી છે. હવે તેને આપણે આ રીતે પાઉંભાજી મેશરની મદદથી ગ્રેવીને પણ થોડીક આપણે મેશ કરી લઈશું, જેથી કરીને જો કોઈ આખી રહી ગઈ હોય ગ્રેવીની અંદર તો તે સારી રીતે મેશ થઈ જાય અને પાઉંભાજીની અંદર સારી રીતે તે ભળી જશે. આ રીતે આપણે ગ્રેવીને બરાબર મેશ કરીને એકદમ સારી એવી એકરસ એવી ગ્રેવી કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બરાબર આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે. તેની આજુબાજુમાંથી તેલ અને બટર સેપરેટ થઈ ગયું છે. હવે તેની અંદર જે આપણે બનાવેલી ચીલી ગાર્લિક પેસ્ટ હતી તેને આપણે લગભગ 2 થી 3 ચમચી જેટલી એડ કરી લઈશું. અહીંયા મેં 2.5 થી 3 ચમચી જેટલી એડ કરી છે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ અને તમારી તીખાશ અકોર્ડિંગ તમે વધારે કે ઓછી એડ કરી શકો છો, પરંતુ અહીંયા આ પેસ્ટ એડ કરવાથી તમને બીજો કોઈ જ કલર એડ કરવાની જરૂર નહીં પડે. તેટલો જ સરસ અને બજાર જેવો જ કલર પાઉંભાજીની અંદર આવશે. હવે બરાબર તેને મિક્સ કરીને સારી રીતે જે તેની અંદર લસણ હતું તેની કચાશ દૂર થાય તે માટે તેને કૂક કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ અને બહુ જ એવી લાલ એવી તૈયાર થઈ ગઈ છે અને તેની આજુબાજુમાંથી તેલ અને બટર પણ સારું એવું સેપરેટ થઈ ગયું છે. હવે તેલ અને બટર સેપરેટ થાય એટલે તેની અંદર જે આપણી મેશ કરેલી અને બોઇલ કરેલી જે વેજીસ હતી તેને એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા સારી રીતે ગ્રેવીની અંદર આપણી મેશ થયેલી વેજીસ મિક્સ થઈ ગઈ છે. અહીંયા બરાબર સારી રીતે તેને મિક્સ કરી લઈશું. અહીંયા આપણી મેશ થયેલી વેજીસ નથી રહી, હવે તે પાઉંભાજીમાં ફેવરાઈ ગઈ છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો તેનો રંગ આવી ગયો છે અને એ સુગંધ તો બહુ જ અમેઝિંગ આવી રહી છે. હવે તેની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરી લઈશું. અહીંયા પાઉંભાજીનો મસાલો એડ કરવાથી તેનો ફ્લેવર પણ સારો આવે છે અને આપણને પાઉંભાજીનો ફ્લેવર આવે છે બહુ જ સરસ એવો. અહીંયા તમે પાઉંભાજીનો મસાલો ઘરે બનાવી શકો છો. જો તમારે રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો, હું પાઉંભાજીના મસાલાની રેસીપી તમારી સાથે શેર કરીશ. અહીંયા બરાબર તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો કલર આવી ગયો છે. હવે તેને ફરી આપણે થોડીક વાર માટે મેશ કરી લઈશું, જેથી કરીને હજી પણ થોડા વેજીસ કે ગ્રેવીની અંદર કોઈ વેજીસ આખું રહી ગયું હોય તો તે સારી રીતે મેશ થઈ જાય. આ રીતે બરાબર તેને મેશ કરી લઈશું. તમે જોઈ શકો છો જો તમને આ રીતે અધકચરી ભાવતી હોય તો મેશ કરવાની કોઈ જ જરૂર નથી. અને હવે તેની અંદર જે આપણે વટાણા બોઇલ કરી રાખ્યા હતા તે વટાણાને આ રીતે ઉપર એડ કરી લઈશું. જો તમે તેલની અંદર એડ કરવા માંગતા હોય તો તમે એડ કરી શકો છો, પરંતુ તેલની અંદર એડ કરવાથી જે આપણા વટાણા છે તે એકદમ કરમાઈ જતા હોય છે, એટલે કે તેની સ્કિન એકદમ લચી જતી હોય છે. આ રીતે ઉપરથી એડ કરવાથી બહુ જ સરસ એવા ગ્રીન અને બહુ જ સરસ એવા વટાણા રહે છે. વટાણા આપણે બોઇલ કરેલા છે જેથી કરીને તમે ઉપર પણ એડ કરી શકો છો, કોઈ વાંધો નથી આવતો. અને અહીંયા આપણે સરસ એવી આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી અને બજારમાં મળતી હોય તેવી જ સેમ આપણી પાઉંભાજી તૈયાર થઈ છે. તેને આપણે લીલી સમારેલી કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈશું અને એકદમ સરસ એવી અને બહુ જ બજાર જેવા કલર સાથે આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે.
હવે તેને અહીંયા મેં મસાલા પાઉં બનાવવા માટે પેનની અંદર બટર એડ કરી લીધું છે અને તેની અંદર થોડી એવી ભાજી એડ કરી, તેની અંદર થોડા કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે બરાબર આ રીતે ભાજી બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર જે આપણું પાઉં છે તેને ડીપ કરીને બરાબર મસાલાવાળો કરી લઈશું. તમે આ પાઉંને વધારે ક્રિસ્પી ખાતા હોય તો વધારે ક્રિસ્પી પણ કરી શકો છો, પરંતુ પાઉંભાજીની અંદર વધારે ક્રિસ્પી પાઉં નથી ભાવતા હોતા અમુકને. હવે આ રીતે બરાબર તેને મસાલાવાળો કરી લીધો છે અને હવે પાઉંને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વિંગ પ્લેટની અંદર પાઉં આપણા સારા એવા સર્વ થઈ ગયા છે. હવે સર્વિંગ પ્લેટની અંદર આપણે ભાજીને પણ સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ બજાર જેવો કલર આવ્યો છે અને ટેસ્ટ અને સુગંધ પણ અમેઝિંગ છે અને બજાર જેવો જ ટેસ્ટ છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. અને અહીં આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપીસ તમને જોવા મળતી હશે, તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીસ જોઈ શકો છો.